નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો તેમજ આશા વર્કર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટમાં આંગણવાડી કર્મચારી કે આશા વર્કર બહેનો અથવા તો કોન્ટ્રાક્ટ કર્મચારી કે દૈનિક વેતન કામદારોના માટે કોઈ પણ જાતના માનદ વેતનમાં વધારાની જાહેરાત ના કરાતા હવે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનો કે જેઓ ગુજરાત રાજ્ય સરકારના મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે અને જેઓનું સંખ્યાબળ રાજ્યમાં 1.40 લાખ કરતાં વધારે છે, તે તમામ બહેનોએ આગામી 12મી તારીખે એટલે કે 12 ફેબ્રુઆરીએ જે દેશવ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે, CITU એટલે કે જે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો છે અને વિવિધ કર્મચારી સંગઠનો છે, તેમણે એક દિવસની જે છે તે રાષ્ટ્રવ્યાપી હડતાલની જે જાહેરાત કરી છે। આ હડતાલમાં ગુજરાત રાજ્ય સરકારના 1.40 લાખ આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનો પણ જોડાય છે। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે બજેટ પહેલાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોએ સરકારને 17 મુદ્દાના માંગ સાથે જે અલ્ટિમેટમ આપ્યું છે તે 17 મુદ્દાઓ કયા કયા છે અને હાઈકોર્ટના ચુકાદાના આદેશ બાદ પણ પગાર વધારો ન થતાં હવે કર્મચારીઓ કેવા લડાયક મૂડમાં આવ્યા છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ કર્મચારી બહેનો નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો બજેટ પહેલાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનું અલ્ટિમેટમ, હાઈકોર્ટના ચુકાદાને એટલે કે આદેશ બાદ પણ પગાર વધારો ન થતાં લડી લેવાના મૂડમાં આવી ગયા છે આપ બહેનો અને આગામી 12મી તારીખે દેશવ્યાપી હડતાલમાં રાજ્ય સરકારના 1.40 લાખ આંગણવાડી અને આશા વર્કર બહેનો જોડાશે। તો આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ દ્વારા ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જે ચુકાદો અપાયો હતો તે ચુકાદાને આધીન 6 મહિનાની અંદર રાજ્ય સરકારને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 14,800 રૂપિયા હાલના માનદ વેતનમાં વધારો કરી કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા નવું માનદ વેતન 1 એપ્રિલ 2025થી એરિયસ સહિત ચૂકવવાને લઈ અને મહત્વપૂર્ણ આદેશ ગુજરાત રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે। પરંતુ આ આદેશને આજે 6 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હાઈકોર્ટના આદેશનું પાલન ન થતાં હવે કર્મચારી બહેનો લડાયક મૂડમાં આવી ગયા છે અને ગુજરાતની આંગણવાડી આશા વર્કર અને ફેસિલિટેટર તરીકે ફરજ બજાવતી 1.40 લાખ બહેનોએ પગાર વધારા સહિતની માંગણીઓને લઈ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે। 16મી ફેબ્રુઆરી બાદ રજૂ થનારા ગુજરાતના બજેટમાં પગાર વધારાની જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં ગુજરાત હાઈકોર્ટે પણ 6 મહિનામાં આંગણવાડી બહેનોના પગારમાં વધારો કરવા હુકમ કર્યો હતો, જેની મુદત 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહી છે। આજે રાજકોટમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ યુનિયનના હોદ્દેદારો સાથે મળીને કલેક્ટર કચેરીએ 17 માંગણીઓ સાથેનું આવેદનપત્ર પાઠવ્યું હતું। આગામી 12મી તારીખે નવા મજૂર કાયદાના વિરોધમાં જાહેર કરાયેલા વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા જે દેશવ્યાપી હડતાલ છે તેમાં આંગણવાડી બહેનોએ પણ જોડાવાની જાહેરાત કરી છે। ગુજરાત સરકાર બજેટમાં પગાર વધારાની જાહેરાત કરે તેવી માંગ કરી છે। ગુજરાત રાજ્ય સરકારનું બજેટ આગામી 16 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, જેથી રાજ્ય સરકાર આ બજેટમાં આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર તેમજ ફેસિલિટેટર બહેનોના પગારમાં વધારો કરે તેવી માંગણી કરી છે। સરકાર મોબાઈલ આપતી નથી અને ડિજિટલ કામગીરી બહેનોને ખુદના મોબાઈલમાં કરાવવામાં આવે છે। જો બહેનો તેવું ન કરે તો તમારો પગાર કાપશું અને નોકરીમાંથી કાઢી મૂકશે તેવી ધાક ધમકીઓ ઉપરી અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે। સુપ્રીમ કોર્ટે વર્ષ 2022માં આ બહેનોની કામગીરીને બિરદાવી હતી। હેલ્પરને રૂપિયા 6,000 એટલે કે તેડાગર બહેનોને રૂપિયા 6,000, આશા વર્કરને 5,500 રૂપિયા અને આંગણવાડી વર્કર્સને રૂપિયા 10,000 અને હેલ્પરને રૂપિયા 5,500 જ માસિક વેતન આપવામાં આવે છે। આ 1.40 લાખ બહેનો છે જે સરકારના વિવિધ વિભાગોના કામ કરે છે। સરકાર આ બાબતે નિર્ણય લાવે તે જરૂરી છે અને આ બહેનોના પ્રશ્ન માટે 12મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય હડતાલનું પણ એલાન કરવામાં આવ્યું છે। સરકાર નવા મજૂર કાયદાઓ ખૂબ જ ખરાબ અને કામદારોને નુકસાન કરતા છે। હડતાલના દિવસે આ બહેનો રજા રિપોર્ટ ભરી કામથી અળગા રહેશે। સરકાર હાઈકોર્ટના આદેશની અમલવારી કરે। અરુણા મહેતા, તો આંગણવાડી કર્મચારી યુનિયનના પ્રમુખ અરુણ મહેતાએ જણાવ્યું હતું કે આંગણવાડીનો પ્રોજેક્ટ 50 વર્ષથી તો આશા વર્કરોનો પ્રોજેક્ટ 20 વર્ષથી ચાલે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં પગાર વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 7 બજેટ પછી પણ પગાર વધારો થયો નથી, જ્યારે રાજ્ય સરકારે 2022માં ચૂંટણી વખતે પગાર વધારો કર્યો હતો અને ત્યારબાદ 3 બજેટ પૂર્ણ થઈ ગયા અને હવે 16મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે। ત્યારે 20 ઓગસ્ટના હાઈકોર્ટ ડિવિઝનના ચુકાદાને આધીન આંગણવાડી અને આશા વર્કરોના પગારમાં વધારો કરવા માટેનો રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો। જોકે તેમ છતાં હજુ પણ તેની અમલવારી સરકાર દ્વારા કરવામાં આવી નથી અને તેની મુદત 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે, ત્યારે સરકાર હાઈકોર્ટના આદેશની અમલવારી કરે તેવી માંગણી છે।
વાત કરીએ પગાર વધારા સહિતની 17 માંગણીઓ સાથે આરોગ્ય મંત્રીને પણ રજૂઆત કરાઈ છે. તો રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન દ્વારા અપાયેલા આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આરોગ્ય વિભાગમાં સેવા આપી રહેલા આશા વર્કરો તથા ફેસિલિટેટર બહેનો છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી ગુજરાતના તમામ ગામડાઓમાં તથા શહેરોની ગરીબ વસ્તીમાં આરોગ્યની સેવા પૂરી પાડી રહ્યા છે. તેમજ રસીકરણ સર્વે અને સરકારની વિવિધ યોજનાઓના અમલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. કોરોના કાળમાં આ બહેનોએ ખૂબ જ મુશ્કેલીવાળા સમયમાં પણ મહત્ત્વની કામગીરી બજાવી હતી. તાજેતરમાં આ આશા વર્કર બહેનો પાસેથી જુદી જુદી એપ્લિકેશન મારફત ડિજિટલ કામગીરી કરવા માટેનો આગ્રહ તથા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો કે તેમને સરકાર દ્વારા મોબાઈલ આપવામાં આવ્યો નથી. આ બહેનોના પ્રશ્નો માટે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ બેઠકમાં યોજવામાં આવી નથી. તેમજ 2018 પછી કેન્દ્ર સરકાર દ્વારા તથા 2022 પછી રાજ્ય સરકાર દ્વારા તેઓને અપાતા નજીવા વેતનમાં પણ કોઈ પણ જાતનો વધારો કરાયો નથી. તેથી અમારી માંગણીઓ સંતોષવામાં આવે તે જરૂરી છે. અલગ અલગ 17 મુદ્દાની જે માંગણીઓ છે તેમાં પહેલું છે 2018 પછી કેન્દ્ર સરકાર તથા 2022 પછી રાજ્ય સરકારે તેઓના માનદ વેતનમાં વધારો કર્યો ન હોય. તેઓને લઘુત્તમ વેતન જેટલું વેતન મળી રહે તેવો વધારો કરી આપવા તથા ફિક્સ પગારદાર તરીકે નિમણૂક આપવા માટે કાર્યવાહી હાથ ધરવાની પહેલી માંગણી છે. બીજું છે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને સમાજ સુરક્ષાના તમામ લાભો આપવામાં આવે. ત્રીજી માંગણી છે ઓનલાઈન કામગીરી જોઈતી હોય તો સારી કંપનીના મોબાઈલ ફોન આપો તેમજ મોબાઈલની ટ્રેનિંગ આપો. ચોથું છે આશા બહેનોને લઘુત્તમ વેતન આપો. પાંચમી માંગણી છે કામના કલાકો નક્કી કરો. છઠ્ઠી માંગણી છે ગ્રેજ્યુટી પેન્શન યોજનાનો લાભ આપો. સાતમી મુખ્ય માંગણી છે દરેક કામગીરીનું મોંઘવારી મુજબ ઇન્સેન્ટિવ આપો. આઠમું છે ડિજિટલ કામગીરી માટે સક્ષમ સાધન અથવા તો ઘરના સાધનોનો ઉપયોગ કરાતો હોવાથી તેના રિપેરિંગ ખર્ચના રૂપિયા ચૂકવો. નવમી માંગણી છે વર્ષમાં 2 જોડી ડ્રેસ તથા સિલાઈના ખર્ચની રકમ આપો. 10મી માંગણી છે 2018થી કેન્દ્ર સરકારમાંથી કોઈ પણ વધારો થયો નથી. સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સંસદમાં જાહેરાત કરેલ તે મુજબ વધારાનું ચૂકવણું કરો. તેમાં ફેસિલિટેટ બહેનોને ઉલ્લેખ કરેલ છે કે તેમ નથી તે નક્કી સ્પષ્ટતા કરો. 11મો છે ફેસિલિટેટર બહેનોને સુપરવાઇઝર કક્ષાની કામગીરી કરે તેથી તેને કેટેગરી મુજબ પગાર ચૂકવો. 12મી માંગણી છે ફેસિલિટેટર બહેનોને 20 દિવસનો પગાર મળે છે તો બાકીના મહિનાના બાકીના દિવસો તે કામ કરે છે તે મુજબ બાકીના દિવસોનું ચૂકવણું કરવામાં આવે. 13મી મુખ્ય માંગણી છે 2019માં ફેસિલિટેટર બહેનોને ડ્રેસ જાહેર કર્યો હતો પણ હજુ સુધી ડ્રેસ ચૂકવણું કરવામાં આવેલ નથી. સારી ક્વોલિટીના ડ્રેસ આપે. 14મી માંગણી છે હાલ ઓનલાઈન કામગીરી કોઈ જગ્યાએ થતી નથી તો દરેક ઓફલાઈન કામગીરીનું ચૂકવણું કરવામાં આવે. 15મું છે જે ઇન્સેન્ટિવનું કામ લીધેલું છે તેના નાણાં ચૂકવવા જોઈએ. ઘણા ઇન્સેન્ટિવના નાણાં ચૂકવેલ નથી તે ચૂકવણું કરવામાં આવે. 16મી માંગણી છે પગાર વધારો નિયમિત ચૂકવવામાં આવે. 1 થી 10 તારીખ સુધીમાં પગાર ચૂકવવો જોઈએ. અને 17મી મુખ્ય માંગણી છે કે બીજા રાજ્યોની સરખામણીમાં પગાર ઓછો હોય તો રાજ્ય સરકાર દ્વારા મોંઘવારીને ધ્યાનમાં લઈ પગાર વધારો કરવામાં આવે. એમાં આંગણવાડી કર્મચારી બહેનો અને આશા વર્કર બહેનો જે છે તે 12મી તારીખે જે રાજ્યવ્યાપી જે ટ્રેડ યુનિયનોએ જે વિવિધ કર્મચારી સરકારી કર્મચારી સંગઠનો અને ટ્રેડ યુનિયનોએ જે હડતાલની જાહેરાત કરી છે તેમાં રાજ્યમાંથી આશા વર્કર બહેનો અને આંગણવાડી કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 1.40 લાખ છે તેઓ પણ પોતાનો રજા રિપોર્ટ ભરી અને આ હડતાલમાં જોડાશે અને સરકારને બજેટ પહેલાં ભીંસમાં લેવાની પૂરી તૈયારીઓ આદરી દીધી છે. આ કર્મચારી યુનિયન દ્વારા આગામી જે ફેબ્રુઆરી મહિનામાં 16-17 તારીખે જે બજેટ રજૂ થવાનું છે તે બજેટ પહેલાં સરકારને ભીંસમાં લઈ અને બજેટમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાનો વાત થઈ છે તે વધારો કરે તેવી જે છે તે હાલમાં રણનીતિ ઘડાઈ છે. જય હિન્દ, અસ્તુ.